નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદાની બોરીદ્રા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી છે. આખા ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા યુનિસેફ ન્યૂ દિલ્હીની સહયોગી સંસ્થા પુણે દ્વારા ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મારું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે યુનિસેફ ગુજરાતની સહયોગી સંસ્થા પુણેથી કેટલાક અધિકારી બોરીદ્રા શાળામાં આવ્યા હતા. તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે બાળકો, શિક્ષકો અને ગ્રામજનો સાથે જાગૃતિ રેલી કાઢી હતી. ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પ્લાસ્ટિકનો જ કચરો નાખવાની કચરાપેટી મૂકવામાં આવી હતી. તેમજ નવતર પ્રયોગ રૂપે કેટલાક ઘરની ચોક્કસ બાજુમાં 3-3 ફૂટ જમીનમાં ખાડો ખોદીને ઘરનો અન્ય કચરો ઘર પાસે જ નાખવો જોઈએ, જે કચરાને સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવો સંદેશ લોકોને આપ્યો હતો. શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્વચ્છતા અધિકારી સચ્ચિદાનંદ સિંઘે સ્વચ્છતા બાબતે ખૂબ જ અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સાથે આવેલ સ્પેશિયલ અધિકારી પ્રવીણ કાંબેલે પણ સમાજ જાગૃત થાય તે હેતુનું પ્રવચન આપ્યું હતું. શાળાના બાળકોને સ્વચ્છતા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ 3 વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, બાળકો તેમજ એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા. ગુજરાત યુનિસેફ વિભાગ દ્વારા પુણે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે બોરીદ્રા શાળાની અંદર મારું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ અને સ્વચ્છ ગામ બને તે હેતુથી બોરીદ્રા શાળાની અંદર 2 અધિકારીઓએ પધારી અને ખૂબ સરસ મજાનો ઉત્તમ સંદેશ આપ્યો. ભારત મિશન 2 દ્વારા સૌપ્રથમ સાહેબોએ સ્વચ્છતા મિશનનો સંદેશ આપ્યો, પ્લાસ્ટિક મુક્તનો સંદેશ આપ્યો, તેમજ મટકા કમ્પોસ્ટિંગ સચ્ચિદાનંદ સાહેબે ખૂબ સરસ રીતે રજૂ કરી. કાંબલે સાહેબે પણ સ્વચ્છતાનો સંદેશ આપ્યો. આમ બંને અધિકારીઓ દ્વારા ખૂબ સરસ રીતે સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સાથે સાથે ગામમાં રેલી કાઢવામાં આવી અને ઘરનો કચરો સેન્દ્રિય ખાતર બની અને પોતાના ઘર પરિવારની અંદર ખેતરમાં કેવી રીતના ઉપયોગ થાય અને શાળાનો કચરો પણ શાળાના બાગ બગીચામાં કેવી રીતના ઉપયોગ થાય એવો ખૂબ સરસ મજાનો ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર તલાટીશ્રી, ગ્રુપ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ સાહેબ, એસએમસીના સભ્યો, ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો, મોટી જનમેદની અંદર લોકો, શિક્ષક, પરિવાર અને બાળકોને ચિત્ર સ્પર્ધા કરાવી આમ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આમ કાર્યક્રમ ખરેખર ઉત્તમ રહ્યો, તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર व्यक्त करूँ છું. आज बोरीद्रा गांव में स्वच्छ भारत मिशन फेज 2 को क्रियान्वयन को लेकर के एक कार्यक्रम किया गया, जिसमें जो हमारा स्वच्छ भारत मिशन 2 है उसका कैसे किस प्रकार से ऑपरेशन मेंटेनेंस किया जा सके, किस प्रकार से क्रियान्वित किया जा सके, इसको ध्यान में रखते हुए यूनिसेफ और प्राइमुक के सपोर्ट से कार्यक्रम किया गया, जिसमें यहाँ पे बोरीद्रा गांव के विद्यालय के बच्चों और स्कूल प्रबंधन के माध्यम से एक रैली निकाली गई, जिसमें बच्चों के माध्यम से लोगों का व्यवहार परिवर्तन पर जोर दिया गया. साथ ही साथ जो घर का कचरा निकल रहा है उस घर के कचरे को कैसे रिसोर्स में बदला जाए, इसके लिए मटका कंपोस्टिंग का डेमोन्स्ट्रेशन किया गया और पीट कंपोस्टिंग का डेमोन्स्ट्रेशन किया गया, कि ताकि जो हमारे घर का कचरा निकल रहा है वो घरेलू स्तर पर मैनेज हो जा सके, उसे रिसोर्स में बदला जा सके, कि ताकि ये सारे उद्देश्य है कि हमारा गाँव स्वस्थ हो, सुंदर हो और हम सभी स्वस्थ रहे गाँव के लोग. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.